સ્વાગત કરીશું કોઈ પોલિટિકલી પાર્ટીમાં જોડાયેલો માણસ નથી. ઘણાનું એવું કહેવું છે કે જુહાપુરા વિસ્તાર એ બહુ સંવેદનશીલ છે. ઘણાનું એવું કહેવું છે, સાંભળો મારી વાત, ઘણાનું એવું કહેવું છે કે આ તો મિની પાકિસ્તાન છે. આ બધી વાતો થઈ રહી છે. અરે મારા સાહેબ જે વ્યક્તિ એમ કહેતો હોય ને પાકિસ્તાનનું નામ લેતો ને એને તો ફાંસીએ ચડાવી દેવું જોઈએ સાહેબ. કઈ રીતે તમે પાકિસ્તાનનું નામ લઈ શકો? ભારત દેશ આઝાદ થયો છે, આઝાદીના પછી પાકિસ્તાન અલગ આપવામાં આવ્યો છે. કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશની વાત ભારતમાં રહીને કઈ રીતે કરી શકે? જે બી કરતો હોય વ્યક્તિ એને ફાંસીએ ચડાવી જવું જોઈએ. કે પ્રધાનમંત્રી સાહેબે એવું કીધું કે મુસલમાનો જોડેથી આરક્ષણ કભી નહીં લેને દઉંગા. અરે સાહેબ, અમે કોઈ દિવસ આરક્ષણ માંગ્યું જ નથી. મુસલમાનો કોઈ દિવસ આરક્ષણ માંગતા નથી સાહેબ. તમે કેમ મજાકો કરો છો આવી? પેલું નહીં કુછ બી નથી કહેતા, કુછ બી આવી વાતો યાર, બિલકુલ વાહિયાત વાતો. સારું છો ને આપ બતાવશો, મને ખબર છે મોટી મોટી ન્યૂઝ ચેનલવાળા અહીંથી અમારા ઇન્ટરવ્યૂ લઈને ગયા, નથી બતાવતા સાહેબ. જનતાના મુદ્દા હું તમને કહું છું કે તમારા જેવા જે સારા પત્રકારો ને સારી મીડિયા છે એમને હું સેલ્યુટ કરું છું કે એ લોકો હકીકત વાત લોકો સુધી પહોંચાડે છે. એટલે જાગવાની જરૂર એ લોકોને, જે લોકો આરક્ષણ લઈ રહ્યા છે. હું તો એમ કહું છું કે તમે જાગો, તમારે જાગવાની જરૂર છે. તમે ક્યાં સુધી એજાજ ખાનને મારવા માટે તમે ફરશો? એજાજ ખાન તો જે દિવસે એને મરવાનો જે દિવસે મરી જ જવાનો છે. પણ સવાલ સૌથી મોટો એ છે કે તમે એજાજ ખાનના નામે તમને ભ્રમિત કરવામાં આવે છે ને તમારા જોડેથી તમારી જેટલી બી તાકાત છે, તમારે સંવિધાને જે પાવર આપે બધા ધીરે ધીરે ખતમ કરવામાં આવશે. ટાયર પંચર કરીને પોતાનું ઘર ચલાવો એવો માણસ છું, એટલે આપણને કોઈ ડર નથી. પંચર કરવા વાળાને તો લોકો મજાક ઉડાવે છે કે મુસલમાન એટલે પંચર. મારી વાત સાંભળો, મુસલમાન પંચર કરવા વાળો છે એવું કહે છે ને, પણ હું એવું કહું છું કે જરા જો હકીકતમાં મુસલમાની વસ્તુ સમજી જાય ને કે તમે પંચર બનાવવા વાળા છો તો તમે પંચર કરી બી શકો છો. તો હકીકતમાં એ પંચર કરવાનું કામ કરી દે ને આ વખતે તો પંચર થઈ જાઓ સાહેબ. આને વોટ આપવા. પણ નરેન્દ્ર મોદી સાહેબ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે, ભાજપના લોકો જુઠ્ઠાણી ચલાવી રહ્યા છે. ખાલી વાતો છે, મહિલાઓની વાતો કરતા હતા મોદી સાહેબ. તમે બી કંઈ વાત કરી હતી કઈ મહિલાની, તો કદાચ ટ્રિપલ તલાકની વાત કરી મોદીજી, અમે મહિલાઓને ન્યાય આપી દીધો. ટ્રિપલ તલાકની વાત કરી, સારી વાત છે, સારી વાત છે. ટ્રિપલ તલાકની વાત કરી, કદાચ ઘણા મુસ્લિમો વિરોધ કરે છે. સારી વાત છે, હું તો કહું સારી વાત છે. ચલો ટ્રિપલ તલાક અમારા લોકો જે નતા જાણતા થયા, અભ્યાસી થયા, સારી વાત છે. હું મારો ધર્મ માનું છું, હું મારો ધર્મ મારા ઘરમાં માનવામાં મને કોઈ રોકી નહીં શકે. કદાચ તમે બહાર આવા કાયદા બનાવવાને મને ડરાવો, પણ મારા ઘરની અંદર હું જે માનું છું, મારી આસ્થાને મારા દિલની અંદર જે વસ્તુ, તમારા દિલની અંદર જે વસ્તુ છે એને કોણ કાઢી શકવાનો? એ મોદી સાહેબની કે કોઈની રાહુલ ગાંધીની તાકાત નથી કે એને કાઢી લે. પણ મારો સવાલ એ છે 3 દિવસ પહેલાં કંઈ મેં સાંભળ્યું કે નરેન્દ્ર મોદી સાહેબ કોઈની સભામાં ગયા હતા, હાથ પકડીને આમ વોટ માગી રહ્યા હતા, હાથ પકડીને ને કે વોટ કરો. જેડીએસ કઈ પાર્ટી હતી, જેડીએસ પાર્ટી, એમના પેલા પ્રધાનમંત્રી એમના નાના દાદા હતા. એમના દાદા પ્રધાનમંત્રી પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. 3000 વિડીયો ક્લિપ આવી છે ને દરેક વિડીયો ક્લિપમાં કોઈ બીજી છોકરીની અંદર વિડીયો છે. માની લો આપણે એવું માનીએ કે નકલી વિડીયો છે, ફેક છે, ન્યૂઝ છે, ગમે તે છે, માનીએ આપણે. અરે એકાદી વિડીયો ક્લિપ હોય ભાઈ, 2 હોય 5 હોય, નકલી એડિટિંગ કેટલું થાય? 3000 વિડીયોની વાત ચાલી રહી છે સાહેબ. મોદી સાહેબ ત્યાં વોટ માગ્યા, 3000 મહિલાઓ જોડે એક જ જણાનું નામ છે, દુષ્કર્મનું, ને એ ભાઈ ભાગી ગયા ઇન્ડિયા છોડીને. તો આપણી સરકાર શું કરતી હતી? આપણું આઈબી શું કરતું હતું? ને નરેન્દ્ર મોદી સાહેબ ત્યાંથી કહી દેવું જોઈએ ને કે ગાલી દો આને. સાહેબનો ઘણા વોટ મળતા. સાહેબે હિન્દુ મુસ્લિમ કરવાની જરૂર નથી. સાહેબને એજાજ ખાનના આતંકવાદી કહેવાની જરૂર નહોતી. સાહેબને તો ખાલી એને જ કહેવાનું હતું કે ભાઈ આને ગાલી દો બી જેલમાં. જર્મની ભાગી જાય છે ને આપણી મતલબ સરકાર છે એને ખબર નથી પડતી. ફોરેન મિનિસ્ટ્રી ઊંઘતી રહે, બરાબર, આપણી આઈબી ઊંઘતી રહે, આપણી ઇન્ટેલિજન્સ ઊંઘતી રહે ને આટલો મોટો માણસ ઇન્ડિયા છોડીને જતો રહે. અરે સાહેબ, તમે લોકોને બનાવવાની વાતો કરો છો, પણ આ દેશે કોઈને બી, આ દેશે બધા શાસનો જોયા. મોગલ શાસન જોયો, લોધી શાસન જોયો, અંગ્રેજોનો શાસન જોયો ને આ દેશે બધાને કાઢ્યા અહીંથી. આ લોકશાહીમાં માનવાવાળો દેશ છે ને આ લોકશાહીનો જવાબ લોકશાહી તરીકાથી આપવાનો છે. તમે લોકોને ડરાવવાના જે તમારે ગણિત બેસાડી લો, બાકી નથી ડરવાના. આ જમીન છે ગુજરાતની જમીન ને દેશની જમીનને તો મહાત્મા ગાંધી પેદા થયેલા છે. એમણે સાઉથ આફ્રિકામાં જઈને આંદોલનો કર્યા ને અહીંયા આખું જીવન એમણે ઉમી દીધું, ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. તમે એમ કહો છો કે આ લોકશાહી દેશ છે અને લોકતંત્રની અંદર લોક શાસન રહેવું જોઈએ, પણ રાહુલ ગાંધી એમ કે છે હવે લોકતંત્રનો ખાતમો થઈ રહ્યો છે, બંધારણનો ખાતમો થઈ રહ્યો છે, એ બાબતે શું કેવું? રાહુલ ગાંધી કહે છે, બરાબર, તમારું સહમત છો એ બાબતે? હું જે કહું છું મારી વાત, સુરતની અંદર લોકસભાનું ઇલેક્શન થાય, ઉમેદવાર ખરીદાઈ જાય. માની લીધું કે ચલો કોંગ્રેસનો ઉમેદવાર બિકાઉ માણસ હતો, વેચાઈ ગયો. બધી પાર્ટીના ઉમેદવારો વેચાઈ જાય, બધાને બેસાડી દેવા, બધાના ફોર્મ પાછા ખેંચી લેવામાં આવે. ત્યાર પછી સૌથી મોટી વસ્તુ, ઇલેક્શન કમિશન જોડે લેટર રેડી જ હોય, બોલે લેટર આપી દે. ક્યાં છે લોકશાહી? લોકશાહી છે સંવિધાનને સંવિધાનિક તરીકાથી તોડવાનું કામ જે થઈ રહ્યું હોય ને,
એ આપણા દેશમાં થઈ રહ્યું છે. લોકશાહી ખતમ નહીં થાય, પણ લોકશાહીને તોડવાનું કામ થઈ રહ્યું છે. જે રીતે આપણે એક વસ્તુ સમજીએ કે પ્રાઇવેટાઇઝેશનથી લોકોને ફાયદા બતાવવામાં આવે છે. હકીકત શું છે કે જે ઓબીસી, એસટી અને એસસી સમાજના લોકોને જે અનામત મળી છે, કદાચ મેં બી એક ફેસબુક પર એક પોસ્ટ બી નાખી છે કે પ્રધાનમંત્રી સાહેબે એવું કીધું કે મુસલમાનો જોડેથી આરક્ષણ કભી નહીં લેને દૂંગા. અરે સાહેબ, અમે કોઈ દિવસ આરક્ષણ માંગ્યું જ નથી. મુસલમાનો કોઈ દિવસ આરક્ષણ માંગતા જ નહીં. સાહેબ તમે કેમ મજાકો કરો છો આવી? પેલું નહીં કુછ બી નથી કહેતા, કુછ બી આવી વાતો યાર, બિલકુલ વાહિયાત વાતો. અરે મુસલમાનો કોઈ દિવસ આરક્ષણ માંગતા જ નથી. તો મહેનત મજૂરી કરીને બધું કામ કરી જ લેવાના છે સાહેબ. તમારી કોઈ જરૂર નથી આવી બધી વાતો. પણ વાત એવી છે કે જે આરક્ષણ છે એને ખતમ કરવાનું જે કામ ચાલી રહ્યું છે ને, એ એક તરફથી પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું. પ્રાઇવેટાઇઝેશન થઈ ને ધીરે ધીરે આરક્ષણ ખતમ થઈ ગયું. કેમ કે પ્રાઇવેટ નોકરીની અંદર કોઈ આરક્ષણની વાત જ નથી. એટલે ગવર્મેન્ટ જોબ જ ખતમ કરી દીધી. તમે જ્યારે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ગવર્મેન્ટ જોબ જ નથી આપતા, તો પછી ક્યાંથી આરક્ષણ લોકોને મળવાનું? એટલે જાગવાની જરૂર એ લોકોને, જે લોકો આરક્ષણ લઈ રહ્યા છે. હું તો એમ કહું છું કે તમે જાગો, તમારે જાગવાની જરૂર છે. તમે ક્યાં સુધી એજાજ ખાનને મારવા માટે તમે ફરશો? એજાજ ખાન તો જે દિવસે એને મરવાનો જે દિવસે મરી જ જવાનો છે. પણ સવાલ સૌથી મોટો એ છે કે તમે એજાજ ખાનના નામે તમને ભ્રમિત કરવામાં આવે છે ને તમારા જોડેથી તમારી જેટલી બી તાકાત છે, તમારે સંવિધાને જે પાવર આપે બધા ધીરે ધીરે ખતમ કરવામાં આવશે અને તમારી વસ્તુઓ તમારી છીનવી લેવામાં આવશે. આ વસ્તુ સમજવાની જરૂર છે. અમિત શાહ સાહેબ આખી લોકસભા આખા દેશનું ભ્રમણ કરી રહ્યા છે, પણ જુહાપુરાની અંદર કોઈ જગ્યાએ સભા કરી હોય કે જુહાપુરાની અંદર રોડ શો કરવા આવ્યા હોય, તમે એવું કોઈ વિડીયો લાઈન બતાવી દો. કેમ નથી આવતા? એ તો એક સવાલ છે. દેશના ગૃહમંત્રી કેમ જુહાપુરા નથી? અમે કહીએ છીએ જુહાપુરા અંદર આવો. હું તમારું સ્વાગત, સાહેબ હું એમનું સ્વાગત કરીશ. હું કોઈ પોલિટિકલી પાર્ટીમાં જોડેલો માણસ નથી. ઘણાનું એવું કહેવું છે કે જુહાપુરા વિસ્તાર એ બહુ સંવેદનશીલ છે. ઘણાનું એવું કહેવું છે, સાંભળો મારી વાત, ઘણાનું એવું કહેવું છે કે આ તો મિની પાકિસ્તાન છે. આ બધી વાતો થઈ રહી છે. અરે મારા સાહેબ, જે વ્યક્તિ એમ કહેતો હોય ને પાકિસ્તાનનું નામ લેતો ને, એને તો ફાંસીએ ચડાવી દેવું જોઈએ સાહેબ. કઈ રીતે તમે પાકિસ્તાનનું નામ લઈ શકો? ભારત દેશ આઝાદ થયો છે, આઝાદીના પછી પાકિસ્તાન અલગ આપવામાં આવ્યું છે. ને કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશની વાત ભારતમાં રહીને કઈ રીતે કરી શકે? જે બી કરતો હોય વ્યક્તિ એને ફાંસીએ ચડાવી જવું જોઈએ. સૌથી મોટો સવાલ એ છે કે ગૃહમંત્રી આખા દેશના છે, પ્રધાનમંત્રી આખા દેશના છે, અને જુહાપુરાની અંદર સાહેબ લોકોના એમના માનના, તમે જ સવાલો કરતા હતા કે ઘણા લોકો ભાજપમાં જોડાઈ ગયા, લોકો કહે છે કે માઇનોરિટી વોટ આપે છે, બધું થઈ રહ્યું છે. તમે અહીંયા પ્રચાર કરો સાહેબ, આવો લોકો જોડે, લોકોની સમસ્યા જાણો તમે સાહેબ, લોકોને મળો. લોકો કોઈ વિરોધી નથી, હું કહું છું એ કોઈ વિરોધી નથી બીજેપીના. લોકો અહીંયા આવવું જોઈએ, અમિત શાહ સાહેબને લોકોને હાથ મળવા આવવું જોઈએ. શું સમસ્યા છે લોકોની જાણવું જોઈએ. કેમ રોડ રસ્તા તૂટેલા છે? વર્ષોથી અહીંયા સર્વિસ રોડ નથી બનતા. કેમ કામ નથી? અહીંયા ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે. એવું નથી અમારા વિસ્તારમાં છે, દલિત વિસ્તારમાં છે, ઓબીસી સમાજના વિસ્તારમાં છે. એટલે સાહેબ, જે લોકો બીજેપી સિવાય બીજા લોકોને મત આપતા હોય એ લોકોને આ સમસ્યાઓ નડે છે અને નડવાની છે. કેમ કે આપણી સિસ્ટમ એવી છે, બૂથ પ્રમાણે આપણને ખબર પડી જાય કયા બૂથમાંથી કોના કેટલા મત મળ્યા. તમારા બૂથમાંથી 5 મત નથી મળતા, અમે તમને કઈ રીતે? અરે સાહેબ, તમે એકવાર કામ તો કરો, 550 લોકો તમને મત આપશે, પણ તમે કામ નથી કરતા સાહેબ. ને પછી રોજ તમે મુસલમાનોની વિરોધમાં બોલવાની વાતો કરતા, તો ક્યાંથી તમને લોકો મત આપશે? હું તમને ગાળ આપું, તમે મારી સાથે બેસીને ચા પી શકો? હું પૂછવા માગું છું મીડિયાના માધ્યમથી કે તમારા અંદરથી કોઈ બી વ્યક્તિને જો હું ગાળ આપું તો શું એ વ્યક્તિ મારી સાથે બેસીને ચા પી શકે છે? અમે તો માગીએ છીએ ઇલેક્શન પતી જવા દો. આવો તમે લોકસભા જીતીને જવાના છો, આવો તમે ફરી અહીંયા. હું તો કહું છું અમિત શાહ સાહેબ લોકસભા જીતી રહ્યા છે અહીંયા. હવે કેટલા મતોથી જીતો એમનું ગણિત ચાલી રહ્યું છે, પણ હું એમ કહું છું કે સાહેબ એવું લાગે છે જીતી રહ્યા છે આટલી બધી સમસ્યાઓ અહીંયા હોવા છતાંય? અરે ભાઈ સાહેબ, તમે સમજો કેમ જીતી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના 7 MLA એમના છે. વસ્તુ તમે સમજો. હું એમ કહી રહ્યો છું મુદ્દા તમને એકલાને નથી નડતા. તમે એમ કહો છો એસટી ને નડે છે, ઓબીસી ને નડે છે, એસસી ને નડે છે, આટલા બધા મુદ્દા એમને નડે છે, તો તમને કેમ એવું લાગે છે કે અમિત શાહ આ વિસ્તારમાંથી બહુમતીથી જીતે છે? મોટી ન્યૂઝ ચેનલ વાળા આવા ઇન્ટરવ્યુ લઈને ગયા, ઠીક છે, આપ બી સારું છો ને આપ બતાવશો, મને ખબર છે. મોટી નિયૂઝ ચેનલ વાળા અહીંથી અમારા ઇન્ટરવ્યુ લઈને ગયા, નથી બતાવતા સાહેબ. જનતાના મુદ્દા હું તમને કહું છું કે તમારા જેવા જે સારા પત્રકારોને સારી મીડિયા છે એમને હું સેલ્યુટ કરું છું કે એ લોકો હકીકત વાત લોકો સુધી પહોંચાડે છે. કાલે માની લો કોઈ વસ્તુ મારી એવી હાથમાં આવી જાય, મને ડરાવી દે ને મને બાજુમાં લઈને ઊભા થઈ જાય, એટલે હું ના, હું તો મારું તો કોઈ એવું છે જ નહીં. હું કોઈ ડરવાવાળો વ્યક્તિ નથી ને હું તો મહેનત મજૂરી કરવાવાળો, તો પાના પકડવાળો માણસ છું સાહેબ. ટાયર પંચર કરીને પોતાનું ઘર ચલાવો એવો માણસ છું, એટલે આપણને કોઈ ડર નથી. પંચર કરવાવાળાને તો લોકો મજાક ઉડાવે છે કે મુસલમાન એટલે પંચર. મારી વાત સાંભળો, મુસલમાન પંચર કરવાવાળો છે એવું કહે છે ને, પણ હું એવું કહું છું કે જરાક જો હકીકતમાં મુસલમાની વસ્તુ સમજી જાય ને કે તમે પંચર બનાવવાવાળા છો તો તમે પંચર કરી બી શકો છો.
તો હકીકતમાં એ પંચર કરવાનું કામ કરી દે ને આ વખતે હા. તો પંચર થઈ જાઓ સાહેબ. અચ્છા. દેશની 543 લોકસભામાંથી બે લોકસભાના ઇલેક્શન નથી થવાના. એક જીતી ગયા ને એક પેલા ડેથ થઈ ગઈ છે કંઈ એવું છે બરાબર. તો બે લોકસભાના ઇલેક્શન નથી બાકી જે ઇલેક્શનો થવાના છે 241 સીટ ઉપરથી હજી સુધી માની લો બીજી 2-5 ઓછી થઈ જાય એટલે એ સીટોની ઉપર મુસલમાન જો હકીકતમાં એવું વિચારી લે કે હું પંચર બનાવવાળો છું ને મારું કામ પંચર બનાવવાનું છે ને હું પંચર સારું કરી બી શકું છું ને કોઈને પંચર કરવું તો કરી બી દઉં પંચર પાડવાની વાત. પાડી દે. હા એ પંચર પાડી દે તો પંચર પડી જાય 100થી વધારે સીટો ઉપર અમે પંચર પાડી દઈએ.